નડિયાદ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત થઈ છે। મનીષભાઈ પટેલ નડિયાદના પ્રથમ મેયર તરીકે ચૂંટાયા। કલ્પેશભાઈ રાવળને ડેપ્યુટી મેયરની જવાબદારી સોંપાઈ। પરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા। ભાજપ દ્વારા ત્રણેય પદાધિકારીઓના નામ જાહેર કર્યા। નડિયાદના વિકાસ માટે નવી ટીમે કાર્યભાર સંભાળી લીધો છે। જે અત્યારે નવી જે કોર્પોરેશન બની છે, બધાનો આજે મારાફતી જે શરૂઆત થઈ છે, એમાં અમારું બધાનું સાથે મળીને એક જ કામ રહેશે કે જે સૌની જરૂરિયાત હશે એ સૌથી પહેલું કામ અમે કરીશું। વરસાદી પાણીના નિકાલ માટેનું કોઈ આયોજન હજુ તો આજે બેઠા છીએ, હજુ જોઈ લેવા દો, પછી એ રીતના આગળ બધું કામ કરીશું। માટે શું કરશો? હજુ તો આજે પહેલો દિવસ છે, હું પણ હજુ બેસીને બધું સમજીશ, પછી તમને બધાને શાંતિથી જવાબ આપીશ। એ હવે હજુ તો પહેલો દિવસ, હજુ તો મેં કશું જોયું નથી, પણ તમને બધાને અને નડિયાદ નગરપાલિકાના કોર્પોરેશનના દરેક રહેવાસીને ખાતરી આપું છું કે અમે એમના પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે એમના વિશ્વાસ અને એમને જે અમને 51 સીટો આપી છે એનામાં અમે પૂરેપૂરી સચ્ચાઈથી કામ